એક એવી ઘડી પ્રભુ આપજો જ્યાં શબ્દોને વિરામ હોય, મૌન મસ્ત હોય, ઝરમરિયો વરસાદ હોય, લાગણીઓની ભીનાશ હોય, સંબંધોની માટીમાં સુગંધ હોય, થોડી ભીતર હળવાશ હોય, પાન લીલા હોય, વાયરા મીઠા હોય, થોડું જીવી લઈએ અને થોડી ક્ષણોને માણી લઈએ. આપણી અંદરની નેગેટિવિટી બહાર કાઢી મનને સ્વચ્છ રાખે છે, સ્વસ્થતા આપે છે અને શાંતિ તરફ દોરે છે. આપણા વિચારો અને આપણો અભિગમ બદલાય છે, વ્યવહાર વર્તન બદલાય છે, જે એક સારું વ્યક્તિત્વ અને ઇમેજ બનાવે છે. પોઝિટિવ વિચારો સુખ દુઃખમાં બેલેન્સ કરીને સ્થિર બુદ્ધિ, વિચારો પર નિયંત્રણ, મન મજબૂત કરીને ધીરજ, શાંતિ અને સહનશીલતાના બીજને રોપે છે, જે જીવન ઘડતર કરે છે અને જે સ્વયંના વિકાસમાં ખૂબ જ કામ આવે છે. પોઝિટિવ વિચારો જીવનમાં શું કરી શકે છે? દુઃખ, મુશ્કેલી કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને ઉદ્વેગ કે ચિંતા વગર માનસિક શાંતિ આપે છે, આપણી અંદર આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે, આપણી સમજણને પોઝિટિવ દિશા આપે છે. સમજણ વધે છે જે ખુદને શાંત કરે છે, બીજાને પણ શાંતિ આપે છે, સંબંધોમાં બેલેન્સ કરે છે, જીવનમાં આત્મીયતા, આધ્યાત્મિકતા અને અનુભૂતિનો અહેસાસ કરાવે છે.